સાથે અને હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા શ્રી હિતેન્દ્રભાઈને વિનંતી કરું છું આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. આદરણીય શ્રી હિતેન્દ્રભાઈ. કડી ખાતે સરદાર પટેલ ગ્રુપ આયોજિત આ પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય ઋષિકેશભાઈ, આપણા સૌના માર્ગદર્શક સમાજના મોભી પૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ, આપણા સાંસદ ભાઈ શ્રી હરિભાઈ, મોરબી સરદારભાઈ, વિનોદભાઈ, જેણે પણ આ પાટીદાર સમાજનો મેળાવડો આયોજન કર્યો છે એવા એસપીજીના મોવડી ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ, ભાઈ શ્રી પૂર્વીનભાઈ, ડાયસ પર બિરાજમાન સૌ સન્માન્ય મહાનુભાવ અને આપ સૌ પરિવારના સ્વજનો, અહીંયા એસપીજી કડીની જે ટીમ છે એના સૌ આગેવાનોને નતમસ્તક વંદન કરું છું કે આ પાટીદાર પરિવારનો આ દર્શન કરવાનો આવડો મોટો અવસર આ બધા આગેવાનોને આપ્યો છે. પાટીદારો માટે વાત કરવા માટે આમ તો ટીવી મીડિયામાં વાત કરવાની હોય, રાજકીય સભામાં વાત કરવાની હોય ત્યારે કોઈ અડચણ પડતી નથી, પણ માણસ બે જગ્યાએ છેતરાય. એક જ્યારે જંગલમાં એકલો જતો હોય ને ત્યારે મૂંઝાઈ જાય, અને બીજો જ્યારે મોદમાં બેઠો હોય, સમાજની વચ્ચે બેઠો હોય ત્યારે વાત કરવા માટે એના શબ્દોનો ગઢ ટૂંકો થઈ જાય. આટલી બધી પાટીદાર વિરાટ શક્તિના અહીંયા દર્શન થઈ રહ્યા છે ત્યારે પાટીદાર હોવું એક ગૌરવ છે. પાટીદાર એ કોઈ કોમ જ્ઞાતિ નથી, પાટીદાર એક પદવી છે. સહેજે સહેજે પાટીદાર બની જવાતું નથી. પાટીદાર કુળમાં જન્મ લેવો અનેક ભવોના આપણા પૂર્વજોના પુણ્ય હોય તમને ત્યારે પાટીદારના ખોડિયામાં અવતાર લેવાનો અવસર મળતો હોય છે. નેતાગીરી, પટલાઈ, મુખીપણું એ પાટીદાર સમાજને એના વડવાઓએ આપેલી જીનેટિકલ દેન છે. અને એટલે પટેલ તો આપણે પછી કહેવાઈએ છીએ, પહેલા પાટીદાર કહેવાતા હતા. જેને પટ્ટો છે એ પાટીદાર, અને પ્રામાણિકતાથી નિષ્ઠાથી રહેવું, મહેનત કરીને ખાવું અને હંમેશા આપવા માટે હાથ લાંબો કરવો એ પાટીદાર સમાજની આગવી ઓળખ છે. અને એટલે એની નિષ્ઠા અને પ્રામાણિકતાને કારણે ગાયકવાડ સરકારે પણ મહેસૂલ ઉઘરાવવાનું કામ એના રાજ્યમાં અનેક સમાજના દીવાનો હતા તેમ છતાં આ પાટીદાર સમાજને સોંપ્યું હતું. એ નિષ્ઠા અને પ્રામાણિકતાથી આપણે ચાલી રહ્યા છીએ. પ્રામાણિકતાથી રહેવાનું, નિષ્ઠાથી રહેવાનું, કાળી મજૂરી કરીને પેદા કરવાનું અને એકતાથી રહેવાનો આપણો સંસ્કાર ગર્ભનો છે. અને પરિણામે પાટીદાર સમાજે પ્રગતિની ટોચ પર પહોંચી ગયો છે. અનેક મુશ્કેલીઓ વચ્ચે એણે શિક્ષણને અપનાવ્યું, પરંપરાગત ધંધા રોજગારમાં આગળ વધ્યા અને એક બેકને હાથ પકડી અને આગળ લઈ જતા આજે પાટીદાર સમાજ પ્રગતિની ટોચ પર છે. પણ પ્રગતિએ પહોંચવું એક મુકામ છે, પણ એ પ્રગતિને ટકાવી રાખવી, એ મુખપણું ટકાવી રાખવું, એ પટલાઈ ટકાવી રાખવી એ બીજો પડકાર આપણી સામે છે. સમાજે અનેક પ્રકારની પ્રગતિ કરી છે. આજે કોઈ પણ માણસને સમાજમાં જ્યાં પણ જરૂર પડે, એ આ એજ્યુકેશનની હોય, એ હેલ્થની હોય, એ મકાન બનાવવું હોય, એ મકાન લેવું હોય તો તમારે પાટીદારના આંગણે જવું પડે એવી સ્થિતિ આપ સૌ લોકોએ કરી છે. પણ અહીંયા બધા વક્તાઓએ પાટીદાર સમાજના ખૂબ વખાણ કર્યા, આપણા ભવ્ય દિવ્ય ઇતિહાસની પણ વાતો કરી. પણ બંને મહાનુભાવોની સંમતિથી અને આપ બધાની માફી માગીને કેટલીક કડવી વાતો પણ મારે તમારી વચ્ચે મૂકવાનો પ્રયાસ કરવો. એક સમય હતો માં ઉમિયાની કૃપા થઈ, માં ખોડલની કૃપા થઈ,
5-25 હજાર રૂપિયા દાન લેવા માટે આપણે એકબીજાની ટોપી આપતા હતા. આજે માં ઉમા ખોડલના આશીર્વાદ છે. એક સમયે હેક્ટરમાં હતું, એ એકરમાં થયું, પછી વીઘામાં આવ્યું, પછી વારે વેચાતું થઈ ગયું, અને આજે જબરજસ્ત લક્ષ્મીના સરસ્વતીના આશીર્વાદ આપણી વચ્ચે છે. પણ પ્રગતિની સાથે સાથે આપણી સામે કેટલાક પડકારો પણ આવ્યા. આર્થિક પડકારોમાં આપણે પહોંચી વળીએ છીએ. કેટલીક સામાજિક પડકારો પણ છે, કેટલા રાજકીય પડકારો પણ છે. અહીંયા સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશ કરી રહ્યો છે. આપણે બધા જય સરદારનો નારો પણ બોલીએ છીએ. આપણે બધા સરદાર સાહેબના વારસ છીએ એવી વાતો પણ કરીએ છીએ. પણ સરદાર સાહેબે આપેલા આદર્શોને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ છીએ. સરદાર સાહેબે આપેલી એમની જે સામાજિક વ્યવસ્થાઓ છે એને આપણે આપણા જીવનમાં ઉતારીએ છીએ. આજે સમાજની સામે જે પડકારો છે, આમ તો બહુ લાંબી વાત નથી કરવાની, પણ બહેનો એટલી મોટી સંખ્યામાં હાજર છે. નીતિનભાઈ સાહેબ ને ઋષિભાઈ સાહેબનું નેતૃત્વ એટલે 50%નો બરાબર અમલ થયો છે અહીંયા. એટલે આટલી પ્રગતિ પછી આપણી સામે જે પડકારો છે એની એક નાનકડી વાત કરું. સમાજે પ્રગતિની સાથે સાથે કુરિવાજો એટલા પણ આપણામાં આવિષ્કાર થયો, વ્યસનોનો પણ એટલો આવિષ્કાર થયો છે, લગ્નોના ખોટા ખર્ચાનો પણ આપણામાં એટલો આવિષ્કાર થયો છે. સમાજને કોઈ રીતે રોકી શકાય એવી સ્થિતિ નથી. આપણું જમીન જીનેટિકલ પ્રોડક્ટ આપણી એવી છે કે ગમે તેટલા લોકો પ્રયત્ન કરે, અનેક લોકોએ પ્રયત્ન કર્યા, પણ ક્યાંક આપણે 2 ડગલા પાછળ પડશું, પણ રોકી શકવાની કોઈ સ્થિતિમાં નથી. પણ આ વ્યવસ્થા જે છે, લગ્નોના ખોટા ખર્ચા, વ્યસનો, કુરિવાજો, વિભક્ત કુટુંબ, શહેરમાં રહેવા જવું છે, અંગ્રેજીમાં જ ભણાવવા છે, આ વ્યવસ્થાઓએ આપણી સામે થોડો પડકાર ઊભો કર્યો છે. મારી વિનંતી છે અહીંયા બહેનો, અહીંયા આવડો મોટો સમાજ છે અને બંને બાજુ બરાબર વ્યવસ્થા ભાઈઓની બહેનોની વચ્ચે છે. એટલે આ વાત એટલા માટે કરું છું કે ક્યાંય પણ તમારે નક્કી કરવું હોય કે અડધી નથી કરવી, મહેંદી નથી કરવી, મોટું રિસેપ્શન નથી કરવું, તો તમે નક્કી નથી કરી શકતા. કારણ કે નક્કી કરવાનું આ બાજુવાળાનું હોય છે ને. ગમે તેટલી વાતો કરો, આ ડાયસ પર બેઠેલા અને મંડપમાં બેઠેલા કોઈ માણસ હાથ ઊંચો કરીને એમ કહે કે મારું ઘેર ચાલે છે. એક માણસ એમ કહે કે મને મારી ઘરવાળીએ જીવનમાં એકવાર એવું નથી કીધું કે તમને ખબર ના પડે એમ. એટલે સુધી તો સારું, એવું એ કીધું એક હાવ ગાડા જેવા છે. આજે દેશ આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારતની યાત્રા કરી રહ્યો છે. આ મહેસાણા છે. ટ્રમ્પની જેટલી મુશ્કેલીઓ છે સૌથી વધારે આપણે સહન કરવી પડે છે. એવા સંજોગોમાં સ્વદેશી કરીએ અને બચતનો જે આપણો સ્વભાવ છે એ પાડીએ એવી આ બહેનોને વિનંતી કરવા માટે આવ્યો છું. રિવાજો એટલા બધા આપણે લગાડી દીધા છે. એક દિવસ એક પટેલના ઘેર એના વેવાઈ જમવા આવ્યા. જમવાનું તો સરસ બનાવ્યું હતું, દાળ ભાત રોટલી શાક, 2 ફરસાણ, 2 મીઠાઈ અને બધું પીરસી દીધું, પણ જોડે એક દાંતણની જુડી મૂકી. એટલે પેલા વેવાઈએ જમી તો લીધું, પણ રસ્તામાં પેલા વેવાઈએ પૂછ્યું કે આ બીજું બધું સરસ બનાવ્યું હતું, પણ આ દાંતણની જુડી કેમ મૂકી હતી? એટલે કે ખબર નહીં, પૂછવું પડશે. એમણે પેલાને પૂછ્યું કે તમે આ દાંતણની જુડી કેમ મૂકી? તો કે અમે અમારા વેવાઈને ત્યાં જમવા ગયા હતા ને તેને 5 દાંતણ મૂક્યા હતા. પછી પેલાને પૂછ્યું કે ભાઈ તમે દાંતણ કેમ મૂક્યા હતા? કે અમે અમારા વેવાઈને ત્યાં જમવા ગયા હતા ને એમને 2 દાંતણ મૂક્યા હતા. પછી એ 2 વાળાને પૂછ્યું કે તમે આ દાંતણ કેમ મૂક્યા હતા? કે અમે અમારા વેવાઈને ત્યાં જમવા ગયા હતા ને ત્યાં અમારા ભોજનની થાળીમાં દાંતણ મૂક્યું હતું. તે પૂછતા પૂછતા પેલા માજીના ત્યાં ગયા કે તમે આ જમવાનું તો સરસ બનાવ્યું હતું, પણ આ દાંતણ કેમ મૂક્યું છે? તો કે હું છોકરા શહેરમાં રહે, વાસણો પૂરતા નહોતા, એટલે દાળ હલાવવા માટે ચમચી નથી, એટલે આ દાંતણ મૂક્યું હતું. ભાઈ એમાંથી તમે મોહનભાઈએ 50 તોલા કર્યા, પછી આપણે 100 તોલા કરવાના, પેલો 150 તોલા કરે અને 51 જોડી લીધા, એટલે આપણા 75 જોડી લેવાના અને 100 જોડી લેવાના, અને 1000 માણાનું કર્યું હતું. આપણે તો 2000 માણાનું કરવું પડે, વટ પાડી દેવું પડે.
અને આ ભાઈઓનું ચાલે નહીં પાછું, બધી ગોઠવણ કરી દીધી હોય. અને એટલે બધી પ્રગતિની ટોચ પર પહોંચ્યા પછી પણ વ્યસનો નાબૂદ થાય, કુરિવાજો નાબૂદ થાય, મા બાપ જોડે રહેવાનું નક્કી થાય, સંયુક્ત કુટુંબમાં રહેશે એ જ માણસ, ભાઈ જેની જોડે છે એ સમાજ જ પ્રગતિ કરશે, એ કુટુંબ જ પ્રગતિ કરશે. તમે રામાયણમાં જોઈ લો, રામે 32 વખત પ્રયત્ન કર્યો પણ રાવણ મરતો નતો. પેલા વિભીષણે કીધું કે નાભીમાં મારો એટલે મર્યો. લક્ષ્મણ જોડ્યો હતો એટલે રામ જીતી ગયા, વિભીષણ જોડે નતો એટલે રાવણ હારી ગયો. એકતાનો અભાવ આપણને વિનાશ તરફ દોરી જશે. પાટીદારોની પ્રગતિ એકતામાં છે, કુરિવાજો નાબૂદ કરવામાં છે, વ્યસનો નાબૂદ કરવામાં છે અને કુટુંબ સાથે રહેવામાં છે. શહેરમાં ભણાવવા જવાનું છે એમ કહીએ છીએ, પણ સાસુ સસરાની સેવા ના કરવી પડે એટલે શહેરમાં ભાગીએ છીએ, એ પણ સમાજની એક વાસ્તવિકતા છે. આપ સૌનો ખૂબ ભાવ છે, પણ સમયનો અભાવ છે એટલે આટલાથી અટકું છું. પણ એક વાત કરું છું કે પ્રગતિ તમારી રાહ જોઈ રહી છે. ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. આ બધી લાઈન આપણી સામે ટેકામાં છે. ક્યાંક ભૂલા પડ્યા હતા, 2 ડગલા પાછળ પડ્યા હતા, 4 ડગલા આગળ નીકળી ગયા છે. આવનારા દિવસોમાં ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. પ્રકાશભાઈએ કીધું ને, સંઘે શક્તિ કલ્યુએ, આપણે સૌ સાથે મળીને આગળ વધીશું તો મને લાગે છે કે આપણો આ અશ્વમેઘ યજ્ઞ આગળ ને આગળ વધતો રહેશે અને સફળતા આપણી સાથે રહેશે. અહીંયા એસપીજેનો હૃદયપૂર્વક આભાર માનું છું કે મને અહીંયા બોલાવ્યું, સન્માન કર્યું અને મારા વિચારો વ્યક્ત કરવાની તક આપી. સન્માનીય મંચનો પણ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.